3 દિવસની પારાયણની અંદર જે પણ આવશે અને ત્યાર પછી નિયમિત જે સભામાં રહેશે એ પોતાના જીવનની અંદર લૌકિક રીતે પોતે આગળ વધશે. એ આ પારાયણની મોટામાં મોટી એક ફળશ્રુતિ છે. કારણ કે લોકો એમ થાય કે આધ્યાત્મિક વધે, પરંતુ એવું હોતું નથી. પોતાની આંતરશક્તિ ખુલશે તો બહાર સમાજની અંદર પણ પોતે બોલતો થશે અને સમાજની અંદર પણ પોતે પોતાના લૌકિક જીવનમાં પોતે આગળ વધશે. એમ મંડળની અંદર જ્યાં યુવકો તૈયાર થયા છે એનું બેકગ્રાઉન્ડ એ જ છે કે એના કાર્યકરો એટલા એક્ટિવ છે. કાર્યકર અને કાર્યકર સાથેની ટીમ એટલી એક્ટિવ છે, એટલા નવા યુવકો બધા તૈયાર થયા. આજે જોયું કે ઘણા બધા નવા યુવકો દ્વારા બધું થયું છે, નવા ચહેરાઓ દેખાયા અને નવા યુવકો દ્વારા આ પારાયણ આખી આયોજન થયેલી છે. એ જોઈને એક વિશેષ આનંદ ભાવ છે. અમે સૌ સ્વામીના બાળક જીવીશું સ્વામીને માટે. અમે સૌ સ્વામીના બાળક જીવીશું સ્વામીને માટે. અમે સૌ શ્રીજીતણા યુવક જીવીશું શ્રીજીને માટે. અમે સૌ શ્રીજીતણા યુવક જીવીશું શ્રીજીને માટે. બલિદાનો અમે દઈશું. અમે આરંભ્યો બલિદાનો અમે દઈશું. અમારા અક્ષર પુરુષોત્તમ ગુણાતીત જ્ઞાનને ગાઈશું. અમારા અક્ષર પુરુષોત્તમ ગુણાતીત જ્ઞાનને ગાઈશું. અમે સૌ સ્વામીના બાળક જીવીશું સ્વામીને માટે. અમે સૌ સ્વામીના બાળક જીવીશું સ્વામીને માટે. અમે સૌ શ્રીજીતણા પુત્રો અક્ષરે વાસ અમારો છે. અમે સૌ શ્રીજીતણા પુત્રો અક્ષરે વાસ અમારો છે. સ્વધર્મી ભસ્મ છોડી તો અમારે ક્ષોભશાનો છે. સ્વધર્મી ભસ્મ છોડી તો અમારે શોભશાનો છે. અમે સૌ સ્વામીના બાળક જીવીશું સ્વામીને માટે. અમે સૌ શ્રીજીતણા યુવક જીવીશું શ્રીજીને માટે. જીવીશું સ્વામીને માટે, જીવીશું શ્રીજીને માટે.